17મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ગરવા ગિરનારને સર કરવા સ્પર્ધકોએ ઉત્સાહભેર દોડ લગાવી। જૂનાગઢ 2 ફેબ્રુઆરી 2025 17મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ગરવા ગિરનારને સર કરવા સ્પર્ધકોએ ઉત્સાહભેર દોડ લગાવી હતી, જેનો આજે વહેલી સવારે જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો હતો। ગુજરાત સહિત દેશભરમાંથી ઉમટી પડેલા સ્પર્ધકોએ ગરવા ગિરનારને આંબવા વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીમાં દોટ મૂકી હતી। જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી જલ્પાબેન કયાડા સહિતના અધિકારીઓ પણ ફ્લેગ ઓફ કરવા માટે જોડાયા હતા। Three, two, and one. 3, 2, 1, go. Go. 3, 2, 1, go. નમસ્કાર, હું એનડી વાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ સંચાલિત 17મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આજરોજ આયોજન હાથ ધરવામાં આવેલું છે। આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી 20 જેટલા રાજ્યના ખૂબ મોટી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લેવા જઈ રહ્યા છે। આ સ્પર્ધાના 1 થી 4 કેટેગરીના 1 થી 10 નંબર પ્રાપ્ત કરનાર ખેલાડીઓને 19 લાખ જેવું ઇનામની રકમ આપી અને આજરોજ સન્માનિત કરવામાં આવશે। સાથે સાથે આ ખેલાડીઓની કોઈ અગવડતા ન પડે એ માટે ખાસ કરીને માનનીય જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા સાહેબના માર્ગદર્શક નીચે આ સમગ્ર સ્પર્ધા આપણે સફળ રીતે આયોજન કરી છે અને વિવિધ કમિટીઓની રચના કરી અને આ સ્પર્ધામાં કોઈ ક્ષતિ ન રહી જાય એ માટે સાહેબે ખૂબ કાળજી રાખેલી હોય અને ખેલાડીઓએ પણ ખૂબ ઉત્સાહથી આ સ્પર્ધામાં ભાગ લીધેલો હોય। થેન્ક યુ। જૂનાગઢ ગ્રામ્ય તાલુકાની ધોરણ 9મી 12ના વર્ગો ચલાવતી માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે વ્યવસાયલક્ષી માર્ગદર્શન મળી રહે તે માટે એક સેમિનારનું આયોજન થઈ ગયું। સાંપ્રત સમયમાં શાળાકીય શિક્ષણની સાથે સાથે બાળકોને તેમની રસરૂચિ અને યોગ્યતા મુજબ પોતાના ભવિષ્યનું વ્યવસાય અથવા નોકરી મેળવી શકે તે બાબતનું માર્ગદર્શન આપવા માટે એક વોકેશનલ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા અને જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી લતાબેન ઉપાધ્યાયના માર્ગદર્શનની નીચે યોજાયેલી આ તાલીમમાં જૂનાગઢ ગ્રામ્ય તાલુકાના 509 જેટલા માધ્યમિક શાળાના બાળકોએ લાભ લીધો। બાળકોને સચોટ અને સ્પષ્ટ માહિતી આપી શકાય તે માટે આઈ
આઈ જૂનાગઢમાંથી નરેશભાઈ સોચા તેમજ રોજગાર કચેરી જૂનાગઢમાંથી સાગર કુમારી યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને માર્ગદર્શન આપ્યું હતું. આ તાલીમને સફળ બનાવવા માટે પ્રોફેશનલ કોર્ડિનેટર શ્રી હેતલબેન હિરપરા તેમજ બીઆરસી કોર્ડિનેટર ડો. સુરેશ મેવાડાએ ભારે જહેમત ઉઠાવી હતી. કે આપણે આપણું ધ્યેય નક્કી કરીએ. આમાંથી ઘણા વિદ્યાર્થીઓએ ઘણા બાળકોએ પોતાનો ગોલ સેટ કર્યો છે. કોઈને પોલીસ બનવું હશે, કોઈને ડોક્ટર બનવું હશે, કોઈને એન્જિનિયર બનવું હશે, કોઈને ટીચર બનવું હશે. બરાબર. બીજાને અન્ય લોકોને કઈ રીતે ખબર પડશે તમને શેમાં રસ છે, તમારે શું કરવું છે? માની લો કે તમારે ઇલેક્ટ્રિસિટીના કામ કરવામાં રસ છે, વાયરિંગના કામ કરવામાં રસ છે, પણ તમે 11 કોમર્સમાં છે તો શું કરો? તમારે કારકિર્દી આ ફિલ્ડમાં બનાવવી છે. કેટેગરીના કોઈ ઉમેદવારને ફોર્મ ભરવું હોય ને અનામતનો લાભ લેવો હોય તો આપણો બક્ષી પંચનો દાખલો ચાલે, બરાબર છે. પણ જ્યારે કેન્દ્ર સરકારની કોઈ પણ ભરતી છે. મારું નામ ડૉક્ટર સુરેશ મેવાડા, બીઆરસી કોર્ડિનેટર જુનાગઢ ગ્રામ્ય, સમગ્ર શિક્ષા ગાંધીનગર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી જુનાગઢના પ્રેરણાથી આજરોજ જુનાગઢ ગ્રામ્ય તાલુકામાં જે માધ્યમિક શાળાઓ આવેલી છે એ માધ્યમિકમાં જે શાળાઓમાં વોકેશનલ એજ્યુકેશનના જે કોર્સ ચાલી રહ્યા છે એ બાળકોના એના ભવિષ્ય માટે થઈ અને ઉપયોગી થઈ શકે એની કારકિર્દીનું નિર્માણ કરવા માટે જે અગત્યના પાસાઓ છે એ ઉજાગર થઈ શકે એ માટે થઈને તાલુકા કક્ષાએ કેરિયર ગાઈડલાઇન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુનાગઢ ગ્રામ્ય તાલુકાની 5 જે માધ્યમિક શાળાઓ છે કે જ્યાં ટ્રેડિશનલ કોર્સ ચાલે છે એ કોર્સિસ માટે અને બાળકોના ઉપયોગ આગામી કારકિર્દી માટે થઈ અને કઈ રીતે ઉપયોગી થઈ શકે એ માટે થઈને સેમિનારનું આયોજન કર્યું હતું. આ સેમિનારની અંદર આ માધ્યમિક શાળાઓમાંથી 600 જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા અને આ કેરિયર ગાઈડલાઇન્સ સેમિનારમાં જિલ્લા રોજગાર કચેરી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા જુનાગઢના જે તજજ્ઞ છે એ ઉપસ્થિત રહી અને બાળકોને એના ભવિષ્યના નિર્માણ માટે થઈ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ માટે થઈ અને બગડુ માધ્યમિક શાળાના આચાર્યશ્રી, જામકા માધ્યમિક શાળાના આચાર્યશ્રી અને વિવિધ શાળાના આચાર્યશ્રીઓએ ખૂબ સફળતાપૂર્વક બાળકોને હાજર રાખીને જહેમત ઉઠાવી હતી અને આ સમગ્ર કાર્ય. મારું નામ સાયરિયા સાક્ષી છે. હું ધોરણ 11માં અભ્યાસ કરું છું. આજે અમારી સ્કૂલમાં બીઆરસી ભવન દ્વારા આયોજિત વોકેશનલ એજ્યુકેશન કાર્યક્રમ અંતર્ગત કેટલાક ઓફિસર્સ આવ્યા અને તેમણે અમને જીવનના માર્ગદર્શક એવા પથ વિશે જાણકારી આપી, જેના દ્વારા રોજગારી કે એવી તક પ્રાપ્ત કરી શકાય છે કે જેના દ્વારા જીવનમાં આગળ વધી શકાય છે. તેમણે અમને એવા કોર્સિસ વિશે માહિતી આપી કે જેના દ્વારા ટૂંક સમયમાં જ નાણાં પ્રાપ્ત કરી શકાય છે અને જીવનમાં આગળ વધી શકાય છે. એના અંતર્ગત ઘણા ઓફિસર્સે અમને સ્પીચ આપી, મોટિવેટ કર્યા અને જીવનમાં આગળ કઈ રીતે વધવું તેના વિશે માહિતી આપી અને આના દ્વારા અમને ઘણું બધું શીખવા મળ્યું કે જીવનમાં કયા માર્ગ દ્વારા શું પ્રાપ્ત કરી શકાય છે અને જીવનમાં કઈ રીતે આગળ વધી શકાય છે.